પાલનપુર એસપી સાહેબને લેખિતમાં ફરિયાદ કરવા છતાં ડીસા તાલુકા પોલીસ ફરિયાદ નોંધવામાં આંખ આડા કાન. સત્વરે આ મેચના સટ્ટો રમાવનાર વિપુલ ઘાયલ અને ભાવેશ ઘાયલ બંને સટોડિયાઓ સામે એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો આત્મહત્યાની કોશિશ કરનાર યુવાન જયેશ કાંતિભાઈ રાવળને ન્યાય નહીં મળે તો ગૃહ વિભાગ હર્ષ સંઘવીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે અને જયેશના પિતાએ તેવું જણાવ્યું હતું. ડીસામાં મોટા પાયે સટ્ટાની આઈડી રમનાર વિપુલ ઘાયલ અને ભાવેશ ઘાયલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર અતુલસિંહ દરબાર સામે ડીસા તાલુકા પોલીસ મૌન ધારણ કરી ડીસા તાલુકા પોલીસનું સટોડિયાઓ પ્રત્યે કૂણું વલણ શંકાસ્પદ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મેચની સટ્ટાની આઈડી રમાડનાર સટોડિયાઓ અને વ્યાજખોરો સામે કડકમાં કડક પગલાં લેવા રાજ્યની પોલીસને આદેશ કર્યા છે. તેમ છતાં ડીસા તાલુકા પોલીસની પાછી પાની. આ કેસમાં બંને સટોડિયાઓ સામે પૂરતા પુરાવા રજૂ કરાયા છે. તેમ છતાં ડીસા તાલુકા પોલીસ બંને સટ્ટો રમનારા સટોડિયાઓને બચાવી રહી હોવાની લોકચર્ચા. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.